સ્વાગત છે. આજે આપણે જે સ્ત્રોતો પર નજર કરી રહ્યા છીએ એ ખરેખર મહત્વના વિષય પર છે. એચઆઈવી નિદાન પછી તરત શું પહેલા પગલાં કયા હોવા જોઈએ? હા. અને આ ખાલી હા ટેસ્ટ પોઝિટિવ છે એવું કહેવા પૂરતું નથી, એનાથી ઘણું વધારે છે. બરાબર. સ્ત્રોતો કહે છે કે મુખ્ય ધ્યેય તો દર્દીની લાંબા ગાળાની સંભાળ અને સારવાર માટે એક મજબૂત પાયો નાખવાનો છે. ચલો આમાં થોડા ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને અહીં જે સૌથી નોંધપાત્ર વાત સ્ત્રોતોમાં છે તે એ છે કે હવે નિષ્ણાતો શું ભલામણ કરે છે તો કે નિદાન થાય ત્યારે જ અથવા જેમ બને તેમ જલ્દી તરત જ. હા, એન્ટી રિટ્રોવાયરલ થેરાપી એટલે કે એઆરટી શરૂ કરી દેવી. આ ફક્ત દર્દીના પોતાના સ્વાસ્થ્ય માટે જ નહીં પણ એચઆઈવીનો ફેલાવો રોકવા માટે પણ બહુ જ મહત્વનું સાબિત થયું છે. એટલે શરૂઆતનું જે મૂલ્યાંકન છે એનો હેતુ ખાલી નિદાન કન્ફર્મ કરવાનો નથી. ઓકે. પણ આખો મેડિકલ ઇતિહાસ, શારીરિક તપાસ અને જરૂરી લેબ ટેસ્ટ કરીને સારવાર માટેની એક બેઝલાઇન તૈયાર કરવાનો છે. એક મિનિટ. એટલે સારવાર માટે રાહ જોવાની નહીં, લગભગ તરત જ. આજે રેપિડ સ્ટાર્ટની વાત છે સ્ત્રોતોમાં. હા, રેપિડ સ્ટાર્ટ. એ ખરેખર આશ્ચર્યજનક છે. મતલબ કે અમુક મુખ્ય ટેસ્ટના રિઝલ્ટ આવે એ પહેલાં જ દવા ચાલુ. આ તો પહેલાં જેવું નહોતું, ખરું ને? બિલકુલ નહીં. આ જ મોટો બદલાવ છે. ઘણા ક્લિનિક્સ હવે આ રેપિડ સ્ટાર્ટ પોલિસી અપનાવી રહ્યા છે. અલબત્ત, જુઓ, એચઆઈવી સંક્રમણની પુષ્ટિ થવી તો જરૂરી જ છે, એમાં કોઈ બે મત નથી. હા, એ તો છે જ. પણ જે રસપ્રદ છે તે કે CD4 કાઉન્ટ જે રોગ પ્રતિકારક શક્તિ બતાવે છે, વાયરલ લોડ એટલે કે HIV RNA, લોહીમાં વાયરસ કેટલો છે એ, અને સેફટી ટેસ્ટ જેમ કે કિડની અને લીવર બરાબર કામ કરે છે કે નહીં, કારણ કે દવાઓની અસર હોઈ શકે. હા, બરાબર. એ બધાના ફાઇનલ રિઝલ્ટ આવે એ પહેલાં જ એઆરટી શરૂ કરી શકાય છે. આ ઝડપ ખરેખર દર્દી માટે ફાયદાકારક છે. ઓકે. ડ્રગ રેઝિસ્ટન્સ ટેસ્ટ પણ કરાવવો જોઈએ, પણ એના રિઝલ્ટની રાહ જોયા વગર સારવાર ચાલુ કરી દેવાય. અને પછી જરૂર પડે તો બદલી શકાય. ચોક્કસ. રિઝલ્ટ આવે પછી જો જરૂર લાગે તો ડોક્ટર સારવારમાં ફેરફાર કરી શકે છે. અને પેલો CD4 કાઉન્ટ છે ને, એ નક્કી કરવામાં મદદ કરે કે અમુક તકવાદી ચેપ સામે રક્ષણ માટે કોઈ દવા એટલે કે પ્રોફાઇલેક્સિસ આપવાની જરૂર છે કે નહીં. સમજાયું. અને હેપેટાઇટિસ જેવા બીજા ચેપ? હા, એ પણ. હેપેટાઇટિસ B અને C માટે પણ સ્ક્રીનિંગ કરવું જ પડે. એ બધું શરૂઆતના મૂલ્યાંકનનો જ ભાગ છે. બરાબર. એટલે આ મેડિકલ બાજુ તો ખૂબ જ ઝડપી અને શું કહેવાય કાર્યક્ષમ લાગે છે, પણ નિદાનનો આઘાત હોય, વ્યક્તિની પોતાની પરિસ્થિતિઓ હોય, એ બધું. હા. સ્ત્રોતો એના વિશે શું કહે છે? મતલબ આ તાત્કાલિક મેડિકલ પ્લાન સાથે દર્દીની ભાવનાત્મક સ્થિતિ, એની સામાજિક વાસ્તવિકતાઓ, બીજા પડકારો, એ બધું કેવી રીતે સંભાળાય? કારણ કે આ ખાલી દવાની વાત તો નથી જ, ખરું ને? ના ના, બિલકુલ સાચી વાત તમારી. અને સ્ત્રોતો આ મુદ્દા પર ઘણો ભાર મૂકે છે. આ એકદમ દર્દી કેન્દ્રિત અભિગમ છે, મલ્ટીડિસિપ્લિનરી. એટલે કે વ્યક્તિ એઆરટી લેવા માટે કેટલી તૈયાર છે એનું મૂલ્યાંકન કરવું પડે. અને એમાં ખાલી દવા લેવાની ઈચ્છા જ નહીં, પણ ઘણા બધા પાસાઓ જોવા પડે. જેમ કે કોઈ પદાર્થનો ઉપયોગ, તમાકુ સહિત. એમને સોશિયલ સપોર્ટ કેવો છે, કુટુંબ, મિત્રો, એમની માનસિક સ્થિતિ કેવી છે, કોઈ બીજા રોગ છે. આર્થિક પરિબળો પણ હશે ને? ચોક્કસ. આર્થિક સ્થિતિ, રહેવાની જગ્યા સ્ટેબલ છે કે નહીં, પૂરતું ખાવાનું મળે છે કે નહીં, વીમાની સ્થિતિ શું છે, આ બધું જ. વ્યક્તિ નિયમિત દવા લઈ શકશે કે કેમ, એટલે કે અઢિયરન્સ, એના પર અસર કરે છે. અને એચઆઈવી ફેલાવાના જોખમ પર પણ અસર કરી શકે છે. એટલે સારવાર સફળ થાય એ માટે આ બધી જ બાબતો ધ્યાનમાં લેવી પડે. બરાબર છે. અને સૌથી મહત્વની વાત જે સ્ત્રોતો વારંવાર કહે છે તે એ છે કે દર્દીઓને સ્પષ્ટપણે જણાવવું પડે કે જો તેઓ નિયમિત એઆરટી લે અને લોહીમાં વાયરસનું પ્રમાણ એટલું ઓછું થઈ જાય કે શોધી ન શકાય, 200 કોપલી પર મિલીલીટર. અનડિટેક્ટેબલ. હા, અનડિટેક્ટેબલ. તો તેઓ જાતીય સંપર્ક દ્વારા એચઆઈવી બીજામાં ફેલાવી શકતા નથી. આ U=U એટલે કે અનડિટેક્ટેબલ = અનટ્રાન્સમિટેબલ. હા, U=U. આ એક બહુ જ શક્તિશાળી સંદેશ છે. એનાથી ઘણો ફરક પડે છે. તો આખી વાતનો સારાંશ એમ કહી શકાય કે એચઆઈવીની શરૂઆતની સંભાળ હવે ખાલી ઝડપી નિદાન અને દવા ચાલુ કરવા પૂરતી નથી રહી. ના. એકદમ વ્યાપક બની ગઈ છે, જેમાં ઝડપી તબીબી પગલાં તો છે જ,
પણ સાથે સાથે વ્યક્તિના જીવનના બીજા પાસાઓ સામાજિક, ભાવનાત્મક, આર્થિક એ બધાને શરૂઆતથી જ ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. જેથી સારવાર લાંબા ગાળે ટકી રહે અને સફળ થાય. ચોક્કસ. અને આ બધી ચર્ચા પછી એક રસપ્રદ પ્રશ્ન મનમાં આવે છે જેના પર આપણે વિચારવું જોઈએ શું? કે આ જે રેપિડ સ્ટાર્ટનો અભિગમ છે અને આ U=U જેવી શક્તિશાળી માહિતી છે એ નવા નિદાન પામેલા વ્યક્તિના શરૂઆતના અનુભવને અને એમની માનસિકતાને કેવી રીતે બદલી રહી હશે? સારો મુદ્દો છે. પહેલા કદાચ નિદાન એટલે ડર અને અનિશ્ચિતતા, પણ હવે જ્યારે ખબર પડે કે સારવાર તરત શરૂ થઈ શકે છે અને તમે વાયરસ ફેલાવશો નહીં, તો શું એનાથી પેલો ડર ઓછો થતો હશે? યસ. શું વ્યક્તિને શરૂઆતથી જ થોડો કંટ્રોલ અને આશાનો અનુભવ થતો હશે? આ માનસિક અસર કેવી હશે એ જાણવું ભવિષ્યમાં રસપ્રદ રહે.